શું અંગ્રેજી નથી આવડતું? અંગ્રેજી શીખો પાયાથી. તો અંગ્રેજી આપણે નથી ફાવતું તો એમાં ગભરાવાની કોઈ જરૂર નથી, શરમાવાની પણ કોઈ જરૂર નથી અને શીખવાની કોઈ ઉંમર હોતી નથી. તો હવે આપને અંગ્રેજી વાંચતા અને લખતા આવડી જશે. તો શરૂ કરીએ આપણે. શું આવા નામ જે છે એ અંગ્રેજીમાં લખતા અને વાંચવામાં પણ તકલીફ પડે છે? મગન, કુસુમ, શ્યામ, સુરેશ, ભૂમિકા, રોહિત, જોસેફ, અમિત, મયુર કે માધવ કે કોઈ પણ નામ હોય, શું આપને ગુજરાતીમાંથી અંગ્રેજી વાંચવા અને લખવામાં તકલીફ પડે છે? તો ગભરાવાની જરૂર નથી, આપણે પાયાથી અંગ્રેજી શીખશું. તો ચાલો શરૂ કરીએ. તો આપનું સ્વાગત છે અમારી ચેનલમાં. ગુજરાતી બારાક્ષરી અંગ્રેજીમાં કઈ રીતે લખવી તે આપણે શીખશું. જેની અંદર સ્વરનો કઈ રીતે ઉપયોગ કરવો તે પણ આપણે શીખશું. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો પહેલી વખત હો તો, અને વિડીયો ગમે તો લાઈક કરજો. તો આપણે શરૂ કરીએ છીએ. તો આપણે ગુજરાતી સ્વર અંગ્રેજીમાં લખતા શીખીએ. તો આગળ પણ આપણે શીખ્યા તો એ, ત્યાર પછી આપણે જોઈએ તો આ, તો એ અથવા ડબલ એ, ત્યાર પછી ઈ, નાનો ઈ જેની માટે આપણે આઈનો ઉપયોગ કરીએ છીએ, જેને આપણે રસવાઈ કહીએ છીએ, અને દીર્ઘ ઈ એટલે કે મોટો ઈ જેને આપણે ડબલ ઈ વડે આપણે દર્શાવીએ છીએ. ત્યાર પછી રસવાવાળું એટલે કે ઉ, નાનો ઉ જેની વડે આપણે યુ વડે દર્શાવતા હોય છે જેને, અને મોટો ઉ જેને આપણે ડબલ ઓ વડે દર્શાવીએ છીએ. ત્યાર પછી એક માત્ર એ, તો જેને આપણે ઈ વડે દર્શાવીએ છીએ, અને બે માત્ર ઐ જેને આપણે એ આઈ વડે દર્શાવતા હોઈએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ તો ઓ, જેને આપણે ઓ વડે દર્શાવીએ છીએ, અને ઓ બે માત્ર અને કાનો જેને આપણે એ યુ વડે દર્શાવતા હોઈએ છીએ. ત્યાર પછી માથે મીંડું અમ, તો જેને આપણે એ એમ વડે દર્શાવીએ છીએ, અને અહ જેને આપણે એ એચ વડે દર્શાવીએ છીએ. જો આપણે આ 12 સ્વર યાદ રાખી લઈએ આપણે, અને આપણે આવડી જાય તો આપણી માટે બારાક્ષરી લખવી ખૂબ જ સરળ છે. તો આ અક્ષરો યાદ રાખવાના છે. ક હોય તો કેની પાછળ આ બધા અક્ષરો લગાડશું એટલે આપણે કની બારાક્ષરી થશે. ખ માટે કે એચની પાછળ લગાડશું, ગ માટે જીની પાછળ, એટલે આપણી માટે બારાક્ષરી ખૂબ સરળ થશે. તો જોઈએ આગળ આપણે. ક, કે એ, કા, કે એ અથવા કે ડબલ એ. કી, રસવાઈ જેની અંદર કે આઈ લખશું, દીર્ઘાઈ કી તો જેની અંદર કે ડબલ ઈ લખશું. રસવાવાળું કુ એટલે કે યુ થશે, અને દીર્ઘાવાળું કુ તો જેની અંદર કે ડબલ ઓ થશે. કને એક માત્ર કે તો જેની માટે કે ઈ લખશું, કેને બે માત્ર કઈ તો જેની માટે આપણે એ આઈ લખશું, એટલે કે એ આઈ. ત્યાર પછી કો, તો કે ઓ લખશું, કૌ બે માત્ર અને કાનો તો જેની અંદર કે એ યુ લખશું આપણે, અને કમ, કની માથે મીંડું તો કે એ એમ, અને કહ તેની અંદર કે એ એચ આપણે લખશું. તો આ રીતે કેની પાછળ બધા સ્વર લગાડ્યા એટલે કની બારાક્ષરી થઈ. ત્યાર પછી આપણે ખ માટે તો ખની અંદર કે એચ એ, ખા તો કે એચ એ અથવા કે એચ ડબલ એ. ખી, રસવાઈ તો કે એચ આઈ, ખી દીર્ઘાઈ કે એચ ડબલ ઈ. ખુ, રસવાવાળું તો કે એચ યુ, ખુ દીર્ઘાવાળું તો જેની અંદર કે એચ ડબલ ઓ. એક માત્ર ખે તો કે એચ ઈ, બે માત્ર ખઈ તો કે એચ એ આઈ. ખો તો કે એચ ઓ, અને ખો બે માત્ર તો કે એચ એ યુ. ખને માથે મીંડું, ખની માથે મીંડું તો કે એચ એ એમ, અને ખહ તો કે એચ એ એચ. તો આ રીતે કે એચની પાછળ સ્વર લગાડીએ એટલે આપણે ખની બારાક્ષરી થશે. એ જ રીતે આપણે ગ માટે જોઈએ મિત્રો, તો ગની અંદર જી એ એટલે કે ગા માટે જી એ અથવા જી ડબલ એ. ત્યાર પછી રસવાઈ માટે ગી માટે જી આઈ. દીર્ઘાઈ માટે આપણે જોશું તો જી ડબલ ઈ થશે. ગુ, રસવાવાળું જી યુ, અને ગુ દીર્ઘાવાળું જેની અંદર થશે ડબલ ઓ તો જી ડબલ ઓ. ત્યાર પછી એક માત્ર ગે તો જી ઈ, ગને બે માત્ર ગઈ
તો જેની અંદર GAI, ગને કાનો માત્ર ગો તો GO, ગને બે માત્ર અને કાનો તો GAU, ગની માથે મીંડું ગમ JAM અને ગહ તો GAH. તો અહીંયા આપણે જોઈએ છે જીની પાછળ સ્વર લગાડીએ એટલે ગની બારાક્ષરી બને છે. ત્યાર પછી ઘ માટે જોઈએ તો ઘ માટે GHA, ઘા માટે પણ GHA અથવા ડબલ A, અને ઘી રસવાય તો GHI, દીર્ઘાય તો GHEE, રસવાવાળું ઘૂ તો GHU, દીર્ઘાવાળું ઘૂ તો GHO, ઘને એક માત્ર ઘે તો GHE, બે માત્ર ઘઈ તો GHAI, અને ગો કાનો માત્ર તો GHO, ઘને બે માત્ર અને કાનો તો GHAU, તો GH અને AU લગાડશું, અને ઘની માથે મીંડું તો GHAM લગાડશું, અને ગહ તો જેની માટે આપણે GHAH લગાડશું. તો અહીંયા આપણે જોઈએ છે મિત્રો ઘ માટે GH પછી સ્વર લગાડવામાં આવ્યા એટલે ઘની બારાક્ષરી થાય છે. ત્યાર પછી આપણે જોઈએ તો ચ માટે જોઈએ તો ચ એટલે CHA ચા તો CHA અથવા ડબલ A, રસવાય ચી તો CHI, ચને દીર્ઘાય ચી તો CHEE, રસવાવાળું ચૂ તો CHU, અને ચને દીર્ઘાવાળું ચૂ તો CHO, ચને એક માત્ર ચે તો CHE, અને બે માત્ર તો CHAI. ચો કરશું તો CHO થશે, અને બે માત્ર ચૌ કરશું તો CHAU થશે, અને ચને માથે મીંડું ચમ તો CHAM, અને ચહ તો એની માટે CHAH થશે. તો મિત્રો અહીંયા તમે જુઓ તો CHની પાછળ સ્વર લગાડ્યા એટલે આપણે ચની બારાક્ષરી મળી. ત્યાર પછી આપણે છ માટે જોઈએ તો છ માટે જોશું તો CHHA, છા માટે CHHA, છી માટે તો CHI, દીર્ઘઈ છી માટે CHHE, છું માટે રસવાળું તો CHHU, દીર્ઘાવાળું CHHO, છને એક માત્ર છે તો CHHE, બે માત્ર છે તો CHHAI, છો તો CHHO, છૌ બે માત્ર અને કાનો તો CHHAU, છને માથે મીંડું છમ તો CHHAM, અને છહ તો CHHAH. તો અહીંયા આપણે જોઈએ છીએ મિત્રો છ માટે CHH પાછળ સ્વર લગાડીએ છીએ એટલે આપણે સરળતાથી બારાક્ષરી મળે છે. તો જ માટે જોઈએ આપણે JA, ઝા માટે JA, જી માટે રસવાઈ લેશું આપણે તો JI, દીર્ઘાઈ જી તો JEE, રસવાવાળું JU, દીર્ઘાવાળું JOO, એક માત્ર JE, બે માત્ર લઈએ જય તો JAI, જને કાનો માત્ર જો JO, જને બે માત્ર અને કાનો JAU, જની માથે મીંડું જમ, અને જહ તો JAH. તો આ રીતે આપણે જોઈએ છે જની પાછળ સ્વર લગાડીએ એટલે આપણે જની બારાક્ષરી મળે છે. તો ઝબલાના ઝ માટે આપણે જોઈએ તો ઝ તો ZA અથવા JHA. તો સ્વર જેની પાછળ લગાડો એ પ્રમાણે બનશે, બંને ચાલે. તો ઝા તો ZA, ઝી તો ZI, દીર્ઘાઈ ઝી તો ZEE, રસવાવાળું તો ZU, દીર્ઘાવાળું તો ZOO, એક માત્ર ZE, બે માત્ર ZAI, કાનો માત્ર ઝો તો ZO, બે માત્ર અને કાનો ઝૌ તો ZAU, ઝને માથે મીંડું ઝમ ZAM, અને ઝહ ZAH. તો આ રીતે આપણે ઝની બારાક્ષરી મળશે. ઝેડની પાછળ સ્વર લગાડીએ અથવા JHની પાછળ સ્વર લગાડીએ એટલે ઝની બારાક્ષરી મળે. હવે આપણે જોશું ટ માટે. તો ટ એટલે TA. ત માટે પણ TA થશે અને ટ માટે પણ TA થશે.
તો ટ માટે જે આપણે ઉપયોગ લેશું એ તની અંદર, તલવારના તની અંદર પણ આ જ રીતે આવશે. ટા, ટીએ, ટી, ટીઆઈ, ટી, દીર્ઘાય, ટી ડબલ ઈ, ટુ રસવાવાળું ટીયુ, ટુ દીર્ઘાવાળું ટી ડબલ ઓ, એક માત્ર ટે ટીઈ, બે માત્ર ટઈ ટી એ આઈ, ટો કાનો માત્ર ટીઓ, કાનો અને બે માત્ર ટો ટી એ યુ, ટને માથે મીંડું ટમ ટી એ એમ અને ટહ તો ટી એ એચ. આ રીતે આપણે જોઈએ છીએ કે ટ માટે ટી અને સ્વર પાછળ લગાડવામાં આવે એટલે આપણે શું મળે છે તો કે સામાન્ય રીતે એની બારાક્ષરી મળતી હોય છે. ટ પ્રમાણે જ તલવારના તની અંદર પણ આપણે સ્વર લગાડશું એટલે સ્વર લગાડવાથી તલવારના તની બારાક્ષરી મળશે. હવે આપણે જોઈશું ઠ. તો ઠની અંદર THA. હવે મિત્રો ઠળિયાનો ઠ અને થળનો થ બંને માટે THA લેવામાં આવે છે. તો આની પ્રમાણે જ આપણે થર્ડના થની બારાક્ષરી બનશે. ઠા તો THA, થી, THI, થી, THEE, ઠુ, THU, ઠુ દીર્ઘાવાળું THOO, ઠે, THE, ઠઈ, THAI, ઠો, THO, ઠૌ, THAU, ઠમ, THAM અને ઠહ તો THAH. આ રીતે આપને મળશે. થર્ડના થની અંદર પણ આ જ રીતે બારાક્ષરી બનશે. હવે આપણે જોઈએ ડમરૂનો ડ તો DA. તો દડાના દ માટે પણ DA થશે અને ડમરૂના ડ માટે પણ DA થશે. તો દ અને ડ બંને માટે આ જ પ્રમાણે બારાક્ષરી અંગ્રેજીમાં લખાય. ડા DA, ડી રસ્વાઈ DI, ડી દીર્ઘાય DEE, ડુ રસ્વાવાળું DU, ડુ દીર્ઘાવાળું DOO, ડને માત્ર એક માત્ર ડે તો DE, ડને બે માત્ર ડઈ DAI, ડો DO, ડૌ DAU, ડમ DAM અને ડહ DAH. આ રીતે આપણે જોઈએ છે. તો ડમરાના ડની અંદર અને દડાના દની અંદર બંનેની અંદર ડી પછી સ્વર લગાડશો એટલે આપણે આ રીતે મળશે. ઢગલાનો ઢ તો DHA અને ધજાનો ધ બંને માટે DHA લેશું આપણે. તો DHની પાછળ સ્વર લગાડશું એટલે ઢગલાના ઢ માટે અને ધજાના ધ માટે બંને માટે એક સરખી બારાક્ષરી બને અંગ્રેજીમાં. તો ઢા DHA, ઢી DHI, ઢી DHEE, ઢુ DHU, ઢુ DHOO, ઢે DHE, ઢઈ DHAI, ઢો DHO, ઢૌ DHAU, ઢમ DHAM અને ઢહ તો ડેની અંદર DHAH આપને મળે છે. તો ધજાના ધની અંદર પણ આ જ રીતે લેવામાં આવશે. ત્યાર પછી આપણે જોઈએ તો અણ તો NA. તો ફેણના અણ માટે અને નગારાના ન માટે બંને માટે NA લેવામાં આવે છે. તો અણા NA, અણી NI, અણી NEE, અણું NU, અણું NOO, અણે NE, અણી NAI, ણો NO, અણો NAU, અણમ તો NAM અને અણહ તો જેની માટે NAH આપને પ્રાપ્ત થશે. તો નગારાના ન માટે પણ આ જ રીતે અંગ્રેજીમાં બારાક્ષરી બને. ત્યાર પછી આપણે જોઈએ તો તલવારના તની અંદર અને ટપાલીના ટની અંદર જે રીતે બન્યું હતું એ જ રીતે અહીંયા પણ બનશે. એટલે સેમ બંનેની અંદર પ્રોસેસ હોય એટલે આપણે જે
ટપાલીના ટની અંદર જોયું હતું એ જ રીતે મિત્રો અહીંયા બનાવવાનું છે. એટલે આપણે એ જ રીતે ટીની પાછળ આપણે સ્વર લગાડીએ એટલે આપણે તરત જ પ્રાપ્ત થાય, જે તની બારાક્ષરી આપને પ્રાપ્ત થાય છે. એટલે એક સરખું જ છે, એટલે લખવામાં અંગ્રેજીમાં સરખું રહેશે. ત્યાર પછી આપણે જોઈએ તો થની અંદર, તો ઠળિયાના ઠની અંદર આપણે જે જોયું હતું એ જ રીતે મિત્રો અહીંયા THની પાછળ આપણે બારાક્ષરી એટલે કે સ્વર લગાડશો એટલે બારાક્ષરી બનશે, જે ઠળિયાના ઠની અંદર જોયું હતું તે જ પ્રમાણે. બરાબર છે મિત્રો? તો સમાન છે બંનેની અંદર, તમે જોઈ શકો છો એટલે તમને ખ્યાલ આવી જશે. તો બંનેની અંદર TH પાછળ સ્વર લગાડીએ એટલે આપને સમાન મળે છે. જો THની પાછળ સ્વર લગાડેલા છે, ઓલાની અંદર પણ THની પાછળ સ્વર લગાડેલા હતા, તો બંનેની અંદર સમાન છે. ત્યાર પછી દડાના દની અંદર અને ડમરૂના ડની અંદર બંનેમાં સમાન હતું, તો અહીંયા પણ સમાન રહેશે. એટલે આપણે બારાક્ષરીમાં સેમ આવશે, ડમરાના ડની અંદર અને દડાના દની અંદર. તો લખાણ એક સરખું જ મળશે, એટલે મહેનત તમારી માટે ખૂબ જ ઘટી જશે. પણ સમજીને લખશો તો તરત જ આવડી જશે. ડી પાછળ સ્વર લગાડીએ એટલે આપણે તરત દની બારાક્ષરી મળે છે. ત્યાર પછી ધજાના ધ માટે, જે ઢગલાના ઢ માટે હતું તે જ રીતે DHA અને DHA એ રીતે DHની પાછળ સ્વર લગાડશું એટલે આપણે ધ માટે, ધજાના ધ માટે મળશે, જે ઢગલાના ઢમાં મળ્યું હતું તે જ પ્રમાણે. બરાબર છે? તો તમને ખૂબ જ સરળ બની જશે. તમને કયા કયા અક્ષર સમાન આવે એ તમારે યાદ રાખવાના, એટલે તમારી માટે ખૂબ સરળ બનતું હોય છે મિત્રો. તો હવે તો આવડી જશે ને? આપણે એના શરૂઆતના અક્ષર જે હોય એની પાછળ સ્વર લગાડવાના છે. અહીંયા આપણે જોશું ન, અણની અંદર જેમ જોયું તો એન પછી સ્વર લગાડવાનો, એ જ રીતે નગારાના નની અંદર પણ આપણે એન પછી સ્વર લગાડવાનું છે. આપણે આગળ વાત કરી ગયા એ જ પ્રમાણે અહીંયા છે, તો તમારી માટે ખૂબ જ સરળ બની જશે. બરાબર છે? ઘણા બધા અક્ષર સમાન છે. જો તમે છે ટ, ટમેટાનો ટ અને તલવારનો ત બંને સમાન મળ્યા. ઠળિયાનો ઠ અને થડનો થ જેની અંદર સમાન મળ્યા. પછી ડગલાનો ડ અને દડાના ની અંદર બંનેમાં સમાન મળ્યા. હવે આપણે જોશું પ, તો PA પા, PA પી, PI પી, PEE પૂ, PU પૂ, POO પે, PE પી, PAI પો, PO પૌ, PAU પમ, PAM પહ, PAH. તો આ રીતે છે. પી પાછળ આપણે સ્વર લગાડીએ એટલે આપણે મળશે તેની બારાક્ષરી. ત્યાર પછી ફ માટે જોઈએ તો ફ માટે બે શબ્દ આવે, PHA અથવા FA. તમને જે ફાવે એ લખી શકો છો, પણ ઘણીવાર શબ્દના સ્પેલિંગ મુજબ આપણે લેવું પડતું હોય છે. ફા, FA, ફી, FI, ફી, FEE, ફૂ, FU, ફૂ, FOO, ફે, FE, ફઈ, FAI, ફો, FO, ફૌ, FAU, ફમ, FAM, ફહ, FAH. ત્યાર પછી આપણે જોઈએ મિત્રો તો બ, બકરીના બ માટે BA બા, BA બી, BI બી, BEE બુ, BU બુ, BOO બે, BE બઈ, BAI બો, BO બૌ, BAU બમ, BAM અને બહ જેની અંદર આવશે BAH. તો અહીં આપણે જોઈએ છે બી પાછળ સ્વર લગાડ્યા એટલે બારાક્ષરી બને છે. ભ, BA છે, ભા, BA છે, ભી, BHI ભી, BHEE
ભૂ BHU ભૂ BHOO ભે BHE ભઈ BHAI ભો BHO ભો BHAU ભમ BHM ભહ BHAH. તો અહીં આપણે જોઈશું BHની પાછળ સ્વર લગાડતા 12 અક્ષરી બને છે. ત્યાર પછી આપણે જોઈએ તો મ MA મા MA મી MI મી MEE મુ MU મુ MOO મે ME મે MAI મો MO મૌ MAU મમ MAM અને મહ MAH. તો આ રીતે છે મની 12 અક્ષરી બને છે. પછી આવે છે ય. તો ય વાય યા YA ઈ YI ઈ YEE યુ YOO યે YE YAI યો વાયો યો YAU યમ YAM યહ YAH. તો આ રીતે વાય પાછળ સ્વર લગાડીએ એટલે વાયની 12 અક્ષરી બને. પછી આપણે લઈએ છીએ રમકડાનો ર RA રા RA રી RI REE રૂ RU ROO રે RE રઈ RAI રઈ RAI રે માટે RE અને રઈ માટે RAI. ત્યાર પછી RO રૌ RAU રમ RAM રહ RAH. તો આર પાછળ સ્વર લગાડતા 12 અક્ષરી આરની બને છે, રની બને છે. લ LA. હવે લ માટે અને અળ માટે બંને માટે એલ પાછળ સ્વર લગાડતા બનશે એટલે લ ની અંદર અને અળ ની અંદર બંનેમાં સમાન આવશે. લા LA લી LI લી LEE લુ LU લુ LOO લે LE લઈ LAI લો LO લો લો LO લો LAU લમ LAM લહ LAH. તો અહીંયા લ માટે અને અળ માટે એલ પાછળ સ્વર લગાડતા 12 અક્ષરી મળશે. ત્યાર પછી આપણે જોઈએ મિત્રો વ. તો VA અથવા WA વા VA વી VI VEE વુ VU વુ VOO વે VE વઈ VAI વો VO વૌ VAU વમ VAM વહ VAH. તો વી પાછળ અથવા W પાછળ સ્વર લગાડીએ એટલે વની 12 અક્ષરી મળે છે. ત્યાર પછી આપણે જોઈએ મિત્રો તો સ. તો ચકોરાના સ માટે અને ફાડિયા સ માટે બંને માટે SHA સા SHA સી SHI સી SHEE સુ SHU સુ SHOO સે SHE સઈ SHAI સો SHO સૌ SHAU સમ SHAM સહ એટલે SHAH. તો સકોરાના સ માટે અને ફાડિયા સ માટે બંને માટે SH પાછળ સ્વર લગાડશું. તો હવે પછી આવશે ફાડિયા સ. તો ફાડિયા સની અંદર પણ સમાન જ આવશે. તો આપણે જેમ આગળ જોયું તે જ રીતે SH પાછળ સ્વર લગાડતા આપને પ્રાપ્ત થાય છે. તો અહીંયા જોઈએ છે SH પાછળ સ્વર લગાડીએ એટલે ફાડિયા સ માટે પણ આપને પ્રાપ્ત થશે.
તો સેમ છે સકોરાના સ અને ફાડિયા સ માટે. એસએચની પાછળ સ્વર લગાડશું એટલે આપણે 12 અક્ષરી મળી જશે. બંનેની અંદર સરખું જો છે એટલે એક સરખું જ છે. સગડીના સ માટે એસ એ, સા એસ એ, સી એસ આઈ, સી એસ ડબલ ઈ, સુ એસ યુ, સુ એસ ડબલ ઓ, સે એસ ઈ, સઈ એસ એ આઈ, સો એસ ઓ, સૌ એસ એ યુ, સમ એસ એ એમ, સહ એસ એ એચ. તો આ રીતે એસ પાછળ સ્વર લગાડતા આપને સગડીના સની 12 અક્ષરી મળે. ત્યાર પછી આપણે હ માટે જોઈએ. હ એચ એ, હા એચ એ, હી એચ આઈ, હી એચ ડબલ ઈ, હું એચ યુ, હું એચ ડબલ ઓ, હે એચ ઈ, હઈ એચ એ આઈ, હો એચ ઓ, હૌ એચ એ યુ, હમ એચ એ એમ, હહ એચ એ એચ. તો આ રીતે એચની પાછળ સ્વર લગાડતા હની 12 અક્ષરી મળે છે. અળની અંદર આપણે જોયું તો લની અંદર જે રીતે બને એ જ રીતે અહીંયા એલ પાછળ સ્વર લગાડતા આપને અળની 12 અક્ષરી પ્રાપ્ત થતી હોય છે. તો બંનેની અંદર સેમ છે એટલે સરખું જ છે બંનેની અંદર. તો આપણે જોઈ શકીએ છીએ એલની સાથે સ્વર લગાડતા અળ માટે 12 અક્ષરી પ્રાપ્ત થાય છે. તો બંનેની અંદર સમાન છે એટલે આપણે એક પાકું કરીએ એટલે બીજું આપણે તરત જ ખ્યાલ આવી જાય. ત્યાર પછી આપણે જોઈએ ક્ષત્રિયનો ક્ષ. તેની માટે 2 અક્ષર છે એક્સ એ અથવા કે એસ એચ અને એ. કે એસ એચ એ. તો ક્ષા તો કે એસ એચ એ ક્ષી, કે એસ એચ આઈ ક્ષી, કે એસ એચ ડબલ ઈ ક્ષુ, કે એસ એચ યુ ક્ષુ, કે એસ એચ ડબલ ઓ ક્ષે, કે એસ એચ ઈ ક્ષય, કે એસ એચ એ આઈ સો, કે એસ એચ ઓ સૌ, કે એસ એચ એ યુ ક્ષમ, કે એસ એચ એ એમ ક્ષહ, કે એસ એચ એ એચ. તો આ રીતે એક્સ પાછળ અથવા કે એસ એચ પાછળ સ્વર લગાડતા 12 અક્ષરી ક્ષની મળે. જ્ઞ માટે જોઈએ મિત્રો. જ્ઞ તો જીએનએ, જીએનએ જ્ઞા, જ્ઞી જીએનઆઈ, જ્ઞી જીએન ડબલ ઈ, જ્ઞુ જીએનયુ, જ્ઞુ જીએન ડબલ ઓ, જ્ઞે જીએનઈ, જ્ઞેય જીએનએઆઈ, જ્ઞો જીએનઓ, જ્ઞૌ જીએનએયુ, જ્ઞમ જીએનએએમ, જ્ઞઃ એટલે જીએનએએચ. તો આ રીતે જ્ઞની પાછળ સ્વર લગાડતા આપણે 12 અક્ષરી જ્ઞની પ્રાપ્ત થાય છે. તો સ્વર મળી જાય તો એની ઉપરથી વ્યંજનની આપણે 12 અક્ષરી બનાવી શકીએ છીએ. તો અમારી સાથે રહો, સબસ્ક્રાઈબ કરો, વિડીયોને વધુને વધુ શેર કરતા રહો.